તો સુરતની આ પરિસ્થિતિને લઈને સવાલો અનેક ઉઠે છે। અમારી સાથે કોંગ્રેસ નેતા નૈશદ દેસાઈ જોડાઈ ગયા છે। નૈશદભાઈ, સૌથી પહેલા તો સુરતના દ્રશ્યો તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે, આપનું શું માનવું છે? 40 વર્ષથી અમે જોઈએ છીએ જ્યારે બી ફર્સ્ટ રેઇન આવે તો વિધિન 2 ડેઝ 2 દિવસમાં મેડમ આ બધું થઈ જાય। અને પ્રોબ્લેમ એ છે મેડમ કે જૂનું જે તળ સુરત છે ને, જૂનું સિટી, એમાં આ પ્રોબ્લેમ બહુ ઓછો હોય છે, પણ જે નવી શહેરોની હદો જે નવી વધે છે મેડમ, એ નવી વધેલી હદની નવી શહેરો, જે નવા શહેરો જેમાં નવું કોર્પોરેશન, એનું જે ટીપી છે ટાઉન પ્લાનિંગ, એના જે રોડ અને ડ્રેનેજ છે એ એટલા બધા ડિફેક્ટિવ છે કે એને કારણે તમે વિધિન અ ડે રેઇન, વિધિન અ 4 hours રેઇન, તમે આ પાણી તમારે હવે મચ્છર અને હવે એનું ડિસ્પોઝલ, એટલા મોટા પ્રોબ્લેમ, બહુ વેરી બિગ પ્રોબ્લેમ। પણ હવે એવું છે મેડમ, હવે એમાં TV9 ને આપણે બધા શું કરીએ? એકચ્યુઅલી છેલ્લા 40 વર્ષથી કોર્પોરેશનમાં સુરતમાં બીજેપી કન્ટિન્યુ પબ્લિકના વોટ અને સપોર્ટથી છે। હવે કામ એમનું પરિણામ નથી આવી શકતું, પણ હવે આ ત્રાસ દર વર્ષનો છે મેડમ। એટલે નૈશદભાઈ, દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાય છે, આપ શું કહેશો તંત્રને આ બાબતે? આપ કોઈ પહેલી વાર તો છે નહીં? નહીં, આ 40 વર્ષથી અમે જોઈએ છીએ મેડમ। આઈ એમ 68, 68 વર્ષ થયા મને ને। 40 વર્ષથી હું લગાતાર જોઉં છું અને 40 વર્ષથી સુરતમાં બીજેપીનું શાસન છે। જી, એટલે આપ તંત્રને શું કહેવા માંગો છો? અધિકારીઓને શું કહેશો? અધિકારીઓને તંત્રે તો મેડમ, તાપી નદી જે છે, સુરતની આસપાસ બી નાની નદી છે ને આ મોટી તાપી નદી છે। જ્યારે એવો ટાઉન પ્લાનિંગ, નવા શહેરના નવા બાંધકામો કરે છે, રોડ બનાવે છે, ડ્રેનેજ બનાવે છે, તેનું ડિસ્પોઝલ એ લોકો વ્યવસ્થિત રાખે અને જ્યાં ઢાળ છે, નીચાણ છે, ત્યાં થોડું પ્લાનિંગમાં કેર કરે તો આ સમસ્યા બહુ ઓછી રહે। જી, જો સમસ્યા તો રહેવાની મેડમ, પણ આટલી બધી સમસ્યા જે છે ને એ માત્ર ને માત્ર બેદરકારી અને ગેરકાયદેસર બાંધકામ, બેદરકારી, નેગ્લિજન્સી અને ભ્રષ્ટાચાર ને ઉપેક્ષાને કારણે જ આ છે। બાકી સામાન્ય થોડીક સમસ્યા હોય મેડમ, વરસાદ ભારે હોય તો। એટલે શું ડ્રેનેજની કામગીરી અને જે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોય, આ બધા કામમાં ભ્રષ્ટાચાર થયો હોઈ શકે છે? આ પૂરેપૂરો ભ્રષ્ટાચાર સિવાય કાંઈ જ નહીં। ટીપી સ્કીમમાં મહાનગરપાલિકામાં ટીપી સ્કીમ અને હદ જ્યારે વધે ત્યારે ભ્રષ્ટાચાર પરાકાષ્ઠાએ હોય, બેદરકારી પરાકાષ્ઠાએ હોય, ઉપેક્ષા હોય અને ગેરકાયદેસરતા હોય, આટલું જ હોય તો જ આનું પરિણામ આ રીતે આવી શકે। તો બહુ સ્વાભાવિક છે મેડમ, એ તો પુરવાર થયેલી વાત છે અને દર વર્ષે 40 વર્ષ થયા મેડમ। જી, નૈશદભાઈ, આપ કહો છો કે આટલા સમયથી આ સમસ્યા છે, દ્રશ્યો પણ દર વર્ષે આવા સામે આવે જ છે, ત્યારે વિપક્ષ તરીકે કોંગ્રેસ શું મુદ્દો ઉઠાવશે? કોંગ્રેસ અત્યારે વિપક્ષમાં કોંગ્રેસની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, છતાં કોંગ્રેસ સતત આ બાબતે રજૂઆતો કરે જ છે મીડિયા સમક્ષ અને સરકાર સમક્ષ। પણ હવે કોંગ્રેસની રજૂઆતો નથી ધ્યાને લેવાતી અને કોંગ્રેસ પણ અત્યારે વિપક્ષ તરીકે નબળી છે, અમે સ્વીકારીએ છીએ। હમણાં રિસેન્ટલી લોકસભામાં કોંગ્રેસ વિપક્ષ તરીકે મજબૂત થઈ ગઈ, અને શું આ મુદ્દોને દમદાર રીતે આપ ઉઠાવશો? આ જરૂર ઉઠાવીશું મેડમ, આપ જેવા સજાગ મીડિયાના આશીર્વાદથી જરૂર અમે ઉઠાવીશું આ મુદ્દાને, પબ્લિકમાં ઉઠાવીશું। નૈશદભાઈ, વર્ષોથી આ સમસ્યા છે, શું અત્યાર સુધી આપે અગાઉ રજૂઆતો કરી હતી તંત્રમાં અને તેનો કોઈ નિકાલ આવ્યો હતો કે નહીં? જી, મેં પણ લગભગ 8-10 વાર રજૂઆત કરી છે, મારી પાસે એની સાબિતીઓ છે, પણ કોંગ્રેસ પક્ષે તો દર વર્ષે પક્ષ તરીકે પણ વારંવાર રજૂઆતો કરી છે, પણ હવે નથી કઈ પરિણામ મળતું, એમાં અમે અમારી નબળાઈ સ્વીકારીએ છીએ। એટલે નૈશદભાઈ, હવે આપના મતે આનો રસ્તો શું? જી, આનો એક જ રસ્તો છે કે બધા જ પોલિટિકલ કાર્યકરો, બધા જ સમાજ સેવકો ભેગા થઈને જાતે જ આનું શ્રમદાન કરે અને જાતે જ અત્યારે જે કઈ ખામીઓ રહી ગઈ છે એમાં સહકાર આપે અને સત્તા પક્ષ પણ મહેરબાની કરીને રસ્તા પર આવે
અને સત્તા પક્ષ પણ આ ગેરકાયદેસરતા અને ભ્રષ્ટાચારને દૂર કરવાનો પ્રયત્ન કરે. નૈશદભાઈ, સિવાય તંત્રની બેદરકારી ચોક્કસપણે દેખાઈ આવે છે અને વર્ષોથી, હમણાંની કોઈ વાત નથી, પણ એક વિપક્ષ તરીકે કોંગ્રેસ હવે શું કરશે? શું લોકોના પ્રશ્નોને વાચા આપશે? જી મેડમ, બિલકુલ અમે ચોક્કસ પ્રયાસો કરીશું. આપની લાગણી ને આપની ભાવના ખૂબ સાચી છે. બિલકુલ અમે પ્રયાસ કરીશું મેડમ. અને આ દર વર્ષે આ ચોમાસા આપણે જૂન 15 થી આ શરૂ થાય છે તે ઓગસ્ટ સુધી આપણે આ ત્રાસ સહન કરીએ છીએ મેડમ. અને હવે આરોગ્યનો પ્રશ્ન ઊભા થાય ને મેડમ, સ્વાભાવિક છે. આ એક મૂળ છે, એનાથી હવે આરોગ્યના પ્રશ્નો ઊભા થશે. જી, સીધી વાત છે મેડમ. જી જી નૈશદભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે.